તો અમરેલી જેલના સુબેદાર હીરા ચૌધરી એસીબીના છટકામાં ગોઠવાઈ ગયા, જેમાં જેલમાં સુવિધા આપવા માટે 5,000ની લાંચ લેતા પકડાયા હતા. લાઠી સર્કલ પેટ્રોલ પંપ પાસે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા, જેમાં રાજકોટ એસીબીએ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. વધુ માહિતી માટે સંવાદદાતા જૈનિક સોજિત્રા જોડાઈ ચૂક્યા છે. જૈનિક, અમરેલી જેલના સુબેદાર એસીબીના છટકામાં આવી ગયા છે. 5,000ની લાંચ લેતા તેઓને પકડવામાં આવ્યા છે. શું અપડેટ? હેલો, અવાજ નથી આવતો. જી જૈનિક. હેલો જી જૈનિક, જણાવશો. જી, આપણે જે અમરેલી જિલ્લા જેલમાંથી એક અધિકારી રંગે હાથે ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લા જેલમાં ફરજ બજાવતા સુબેદાર હીરા ચૌધરીને લાંચ લેતા રાજકોટ એસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ જેલમાં ખાસ સુવિધા આપવા બદલ સુબેદારે 5,000ની લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદ મળતા એસીબીએ ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી હાથ ધરી. ત્યાં ટ્રેપ દરમિયાન લાઠી સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક હીરા ચૌધરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગે હાથે ઝડપી લીધા. ઘટના બાદ આરોપી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસીબી દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ કોઈ પાસેથી લાંચ લેવામાં આવી છે કેમ તે અંગે અધિકારીઓ દ્વારા આરોપી પાસેથી તપાસ કરવામાં આવી રહી છે. આભાર જૈનિક, માહિતી બદલ.